સમાચાર જે પ્રમાણે વડોદરાથી સામે આવી રહી છે તો વડોદરામાં માંજલપુર પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ। ત્રીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ। ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 667 મત મળ્યા। ભાજપના ઉમેદવાર કોંગ્રેસથી આગળ। ત્રીજા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલને 3058 મત। ત્રણેય રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કોંગ્રેસથી આગળ। જે પ્રમાણે માંજલપુર પેટા ચૂંટણીની આ મહત્વના એક આંકડાઓ સામે આવી રહ્યા છે તો ત્રીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 667 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર કોંગ્રેસથી આગળ ચાલી રહ્યા છે। ત્રીજા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલને 3058 મત મળ્યા છે। આ ત્રણેય રાઉન્ડમાં ભાજપના ઉમેદવારે હાલ કોંગ્રેસથી આગળ ચાલી રહ્યા છે, જેમાં ઉલ્લેખનીય છે કે આજે માંજલપુર પેટા ચૂંટણીનો મતગણતરી ચાલી રહી છે, તેમાં ત્રીજા રાઉન્ડની મતગણતરી હાલ પૂર્ણ થઈ છે અને ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 667 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર કોંગ્રેસથી આગળ ચાલી રહ્યા છે। જોકે ત્રીજા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલને 3058 મત મળ્યા છે અને આ ત્રણેય રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર હાલ કોંગ્રેસથી આગળ ચાલી રહ્યા છે। જે પ્રમાણે માંજલપુરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો માંજલપુર વિધાનસભામાં પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે, તેમાં ત્રીજા રાઉન્ડની મતગણતરી હાલ પૂર્ણ થઈ છે અને આ ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 667 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર કોંગ્રેસથી હાલ આગળ ચાલી રહ્યા છે। આ ત્રીજા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલને 3058 મત મળ્યા છે અને ત્રણેય રાઉન્ડમાં ભાજપના ઉમેદવારો કોંગ્રેસથી આગળ ચાલી રહ્યા છે। તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી હિમાંશુભાઈ, જે પ્રમાણે અત્યારે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ત્રીજા રાઉન્ડના અંતે અત્યારે શું પરિસ્થિતિ છે? જી ચોક્કસથી નિલેશ, અત્યારે માંજલપુર વિધાનસભા ચાલી રહી છે। હાલ અત્યારે ચોથો રાઉન્ડ પણ સામે આવી ચૂક્યો છે। ચોથા રાઉન્ડના અંતે ભાજપના જે ઉમેદવાર સત્યેન્દ્ર પટેલ છે તે કોંગ્રેસ કરતા 3 ગણા મતથી એટલે તે ત્રીજા ટપાવારીમાં તેમનાથી આગળ ચાલી રહ્યા છે। ચાર રાઉન્ડની જે ગણતરી થઈ છે તેની અંદર ભાજપ 4 રાઉન્ડમાં આગળ છે। પહેલું રાઉન્ડ પોસ્ટલ બેલેટનું કરવામાં આવ્યું હતું। પોસ્ટલ બેલેટથી જે મતદાન થાય છે તે ચૂંટણી પ્રક્રિયાના નિયમ મુજબ સૌથી પહેલા ચૂંટણી મતગણતરી થતી હોય છે, ત્યારે સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી થતી હોય છે અને પોસ્ટલ બેલેટમાં પણ ભાજપના ઉમેદવાર કોંગ્રેસ કરતા આગળ હતા અને હાલની અંદર જે 4 રાઉન્ડની મતગણતરી થઈ છે તેની અંદર પણ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેના કરતા ભાજપના ઉમેદવાર વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે બંને ઉમેદવારોની જે વિસ્તારમાં જે કામગીરી હતી અને જેને લઈને એક લોકોમાં ક્યાંક ને ક્યાંક એક થોડોક રોષ પણ જોવા મળી રહ્યો હતો અને અત્યારે એ રોષ અત્યારે આપણને આ ઈવીએમ પર કે આ બેલેટ પેપરમાં દેખાઈ રહ્યો છે કે કેમ? ચોક્કસથી કોંગ્રેસની જે ટપાવારી છે, જે મતદાનની જે એમના જે મત હતા તેમાં ચોક્કસથી વધારો થયો છે, પણ હજુ સંપૂર્ણ રિઝલ્ટ સામે આવ્યું નથી। હજુ 18 રાઉન્ડની મતગણતરી થશે પછી કોઈ પરિણામનું કોઈ વિશ્લેષણ આપણે ચોક્કસથી કહી શકીએ, પણ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસ જે છે તે ધીરે ધીરે મજબૂત થતી રહી છે। ત્યાં જે બહારી ઉમેદવાર આયાતી ઉમેદવાર જે માંજલપુર મત વિસ્તારમાંથી જે હાલમાં ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેને આ પરિણામથી ચોક્કસથી તેમની જીતના જે સંભાવના છે તે વધારે પડતી દેખાઈ રહી છે। પણ કોંગ્રેસના જે સ્થાનિક ઉમેદવાર છે તેમને પણ સહાનુભૂતિ અને જેમને જે પૂર્ણ ભૂતકાળમાં જે માંજલપુર મત વિસ્તાર માટે જે તેમને કામો કરેલા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ટપાવારીમાં ચોક્કસપણે વધારો જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાં પણ। જી નહીં। જે અત્યારે જે આ ચોથા રાઉન્ડની પરિસ્થિતિ અંગે આપણે વાત કરી કે જે પ્રમાણે ભાજપ સતત આગળ ચાલી રહ્યું છે, ત્યારે અત્યારે ત્યાં મતગણતરી કેન્દ્રની બહાર કાર્યકરોનો ઉત્સાહ કેવો છે? મતગણતરીની બહાર કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમા પર છે। ભાજપ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ મતગણતરીની કામદોડે રાહ જોઈ રહ્યા છે। તે લોકો ટીવી સ્ક્રીન પર આ જે મતગણતરીના જે પરિણામો છે તે બહાર જોવામાં આવી રહ્યા છે। ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્યો, સાંસદ, પ્રદેશ કક્ષાના નેતાઓ મતગણતરી કેન્દ્રની બહાર જે એમણે કાઉન્ટર બનાવ્યું છે ત્યાં આગળ લાઈવ દ્રશ્યો ચૂંટણીના પરિણામો નિહાળી રહ્યા છે અને ત્યાં તે લોકો જીતની ઉજવણીમાં તૈયાર હોય તે રીતે સંપૂર્ણપણે તૈયારીઓ કરી ચૂકેલા છે। થોડાક જ સમયમાં એટલે કે આવનારા 1 થી 1.5 કલાકની અંદર ચૂંટણીનું જે આ મતગણતરીનું જે પરિણામ છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે। જે પરિણામ છે તે સામે આવશે। અત્યારે હાલમાં 5મા રાઉન્ડની પણ મતગણતરી થઈ ચૂકી છે। 5મા રાઉન્ડની જો વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના ઉમેદવાર છે ભીખાભાઈ રબારી તેમને 1536 અને જે ભાજપના ઉમેદવાર છે સત્યેન્દ્ર પટેલ તેમને 3040
મત મળ્યા છે. એટલે પાંચમા રાઉન્ડની જો વાત કરવામાં આવે તો પાંચમા રાઉન્ડમાં 50% મત કોંગ્રેસને મળ્યા છે, જે મતગણતરી થઈ છે તેમાંથી, અને 50% મત એટલે કે 3040 મત ભાજપને મળ્યા છે. અને કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો તમને 1536 મત મળ્યા છે, જ્યારે નોટાને પણ 119. એટલે પાંચે પાંચ જે આ મતગણતરી થઈ છે 5 રાઉન્ડની, તો પાંચે પાંચ મતગણતરીમાં 110, 120, 119 ની આસપાસ, એટલે 500 થી 600 મત, 500 થી 600 અંદાજિત મત નોટાને પણ પ્રાપ્ત થયા છે. તેથી લોકોએ નોટાને પણ આ વખતે વધારે માત્રામાં જોવા જઈએ તો 10% ની આસપાસ જે મતગણતરી થઈ છે તેના મત નોટાને પ્રાપ્ત થઈ રહ્યા છે. જી નહીં.